કેશોદમાં સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના લોકોને વ્યવસ્થા ન મળતા ધરમના ધક્કા ખાય છે। સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ આજે તબિયત સારી ન રહેતા સરકારી દવાખાને રિપોર્ટ કરવા આવ્યો કે ભાઈ અત્યારે ચિકનગુનિયા અને ડેન્ગ્યુના વાયરા ચાલે છે, તો કોઈ રિપોર્ટ કરાવવું તો ખ્યાલ આવે, કારણ કે 2 દિવસથી સતત કન્ટિન્યુ તાવ આવતો હતો અને પ્રાઇવેટની દવા લીધી પણ એટલો બધો ફેર નથી પડ્યો, બરાબર। હવે સરકારી દવાખાનામાં આવતા રિપોર્ટની માંગણી કરતાં અહીંયા ડેન્ગ્યુનો કે ચિકનગુનિયાનો રિપોર્ટ થતો જ નથી। હવે આ રિપોર્ટ કરાવવા માટે ફરજિયાત તમારે પ્રાઇવેટમાં જવું પડે। તો મારી સરકારને એટલી વિનંતી છે કે એક દિવસના કરોડો રૂપિયાના ટેક્સ ઉઘરાવવામાં આવે છે, બરાબર છે, તો પૈસા જાય ક્યાં? ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને તમે એટલી સુવિધા આપી નથી શકતા, તો આ કઈ જાતનું દવાખાનું? 10 કરોડના ખર્ચે એટલું આલિશાન દવાખાનું બનાવવામાં આવ્યું પણ પૂરતી સુવિધા નથી। આજથી 11 મહિના પહેલાં આવેદનપત્ર આપી અને માંગણી કરવામાં આવી હતી કે કેશોદના સરકારી દવાખાનામાં જનરલ સર્જન નથી, ઓર્થોપેડિક સર્જન નથી, પછી એમડી નથી, બરાબર છે, પછી દવાખાના બારીએ પૂરતો સ્ટાફ નથી, પૂરતા ડૉક્ટરો નથી, સોનોગ્રાફી કરાવવા માટે લેડીઝને પ્રાઇવેટમાં જવું પડે છે। તો આ કઈ વ્યાજબી વાત કહેવાય? સરકાર નહીં જાગે તો આવનારા સમયમાં 15 દિવસમાં હું ઉગ્ર આંદોલન ઉપર બેસી જઈશ, અને જો બનશે ને તો કદાચ હું ચીમકી પણ ઉચ્ચારીશ આત્મવિલોપનની, કારણ કે આ વ્યાજબી નથી, આ વ્યાજબી નથી। ડેન્ગ્યુના અને ચિકનગુનિયાના રિપોર્ટ સરકારી દવાખાનામાં કેમ ન થાય, પ્રાઇવેટમાં કેમ જવું પડે? હું આમે કે સરકારની ક્યાંય સાઠગાંઠ છે? સરકાર એટલો ટેક્સ ઉઘરાવે છે, એટલે મારી વિનંતી છે 2 હાથ જોડી અને કે આ સુવિધા ચાલુ કરાવો। ગરીબ અને મધ્યમ માણસો ક્યાં હજાર રૂપિયા નાખવા જાય ડેન્ગ્યુના ચિકનગુનિયાના રિપોર્ટ કરવા? એટલે આ ન થવું જોઈએ। બીજો તે સ્ટાફ પૂરતી ભરતી કરવાનો છે એ કરવો જોઈએ, મારી એટલી વિનંતી છે। જય હિન્દ, જય ભારત। કેશોદના હેડ સરકારી દવાખાનાના સુપ્રિન્ટેન્ડન્ટ જાવિયા મેડમ પાસે આવ્યો, પણ જાવિયા મેડમ અત્યારે 10:15ની આસપાસ થયા, જાવિયા મેડમ પણ હાજર નથી। અમુક જાણકાર સૂત્રોના આધારે જાણવા મળ્યું છે કે જાવિયા મેડમ આંખના ડૉક્ટર છે, છતાં આંખના વિભાગમાં હાજર નથી થતા અને ત્યાં માત્ર નંબર કાઢી આપવામાં આવે છે। આ વ્યાજબી નથી, બરાબર છે। સરકાર તમને પૂરતી સુવિધા, પૂરતા પૈસા, પૂરતો પગાર આપે છે, તો આનો લાભ દરેક સામાન્ય જનતાને અને મધ્યમ વર્ગને મળવો જોઈએ એવી મારી વિનંતી છે। જાવિયા મેડમ હાજર નથી, રજૂઆત કરવા આવ્યો પણ હવે મારે શું કરવું આ મોટો પ્રશ્ન છે।